કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ પોતે આપેલા એક નિવેદનને કારણે ફસાઈ ગયા છે. પોતાના નિવેદનમાં જલારામ બાપા અને સાંઈ બાબા પર અપમાનજનક ટિપ્પણી કરવી તેમને ભારે પડી છે. હવે સૌરાષ્ટ્રના અલગ અલગ જગ્યાએથી તેમનો વિરોધ કરી સૂત્રોચ્ચાર શરૂ થવા લાગ્યા છે. શું છે સમગ્ર મામલો, કઈ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે, જાણીશું આપણા વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. દેવી દેવતાઓ વિશે વિવાદિત કોમેન્ટ કરવા માટે જાણીતા પંચમહાલના કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે આ વખતે વીરપુરના જલારામ બાપા અને શિરડીના સાંઈ બાબા વિશે વિવાદ થાય તેવું બોલ્યા છે. એક કાર્યક્રમમાં મંચ પરથી બોલતા ફતેહસિંહ ચૌહાણે કહ્યું છે કે જલારામ બાપા તો સંત હતા, પરંતુ લોકોએ તેમને ભગવાન બનાવી દીધા. આટલેથી ન અટકતા તેમણે શિરડીના સાંઈ બાબા વિશે પણ વાંધાજનક ટિપ્પણી કરી નાખી. તેમણે કહ્યું કે સાંઈ બાબા મુસ્લિમ છે. પહેલા તો સાંભળો તેમણે શું બફાટ કર્યો હતો. જલારામ ભગવાન ને બનાવી દીધા, જલારામ બાપા. આ પેલો સ્વાઈ બાબો કઈનો છે ખબર નહીં, સ્વાઈ બાબા ને ભગવાન બનાવી દીધા. સ્વાઈ બાબા આપણો છે જ નહીં, મુસ્લિમ છે. આ સ્વાઈ બાબા ને ભગવાન બનાયા. આ આપણી કમનસીબી છે. પૂજવા જેવા કબીર સાહેબ જેવા સંતને નહીં, આને પૂજે. આ બધી આપણી જે પંથા પંથીની ભડાકોટ છે ને, એટલે મૂળ જગ્યાએ આપણે પહોંચ્યા નથી. હવે તેમના આ નિવેદન બાદ ભારે હોબાળો મચી ગયો છે. રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી તેમનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાજુલા જલારામ સેવા મંડળ લોહાણા સમાજ દ્વારા રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો જય જય જલારામના નાદ સાથે રાજુલા પ્રાંત કચેરીમાં પહોંચી કચેરીનો ઘેરાવ કરી રોષ વ્યક્ત કર્યો હતો. ઇન્ચાર્જ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ધારાસભ્ય ફતેહસિંહ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ સમગ્ર ઘટનાને લઈ લોહાણા સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. ના માત્ર રાજુલામાં પણ રઘુવંશી સમાજના લોકો મોટી સંખ્યામાં સાવરકુંડલા નાવલી નદી ખાતે ભેગા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યો હતો. આ મામલે રઘુવંશી લોહાણા સમાજના લોકો મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. ધારાસભ્યની વિવાદિત ટિપ્પણીને લઈને સૌરાષ્ટ્રભરમાં ઘેરા પ્રત્યાઘાતો હજી પણ પડી શકે છે. જોકે ફતેહસિંહે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડે તેવા ભાષણ પહેલીવાર નથી આપ્યા. આની પહેલા પણ સ્વામિનારાયણ સંસ્થા પર અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી, જેના લીધે તેમને રોષનો સામનો કરવો પડ્યો હતો. હવે તેવામાં લોકસભાની ચૂંટણી પહેલા જ તેમને આવા નિવેદનોથી ભાજપની ચિંતા વધારી છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.